નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે બે ટોપિક શીખ્યા તમારા ગ્રામરના. એક ચેન્જ ધ પર્સન, એક ચેન્જ ધ નંબર્સ. આજે નવો ટોપિક શીખવા જઈ રહ્યા છીએ, કન્જક્શન્સ, જે તમારે પરીક્ષાની અંદર 3 ગુણમાં પૂછાય છે. કન્જક્શન ધોરણ 8માની અંદર તમે સાંભળેલા છે, એન્ડ, બટ, સો, બીકોઝ. કન્જક્શનનો મતલબ થાય છે કે જે શબ્દોનો ઉપયોગ બે વાક્યોને જોડવા માટે થાય એને આપણે કન્જક્શન કહીએ છીએ. તો કન્જક્શનની અંદર તમે સાંભળેલા હશે ધોરણ 7મામાં, 8મામાં કે ભાઈ એન્ડ, બટ, સો, બીકોઝ. તમારે 8મામાં આટલા સુધી આવતું. આજે આપણે જોઈએ છીએ કન્જક્શન્સ. હવે પરીક્ષાની અંદર તમારે 3 શબ્દો આપેલા હશે અને એમાંથી એક શબ્દ સિલેક્ટ કરીને તમારે કન્જક્શન્સ વાક્ય જોડવાનું રહેશે. બરાબર છે? તો પહેલું વાક્ય આપણે શીખી રહ્યા છીએ આજે. પહેલું કન્જક્શન આપણું છે એન્ડ. એન્ડનો ઉપયોગ ક્યારે થાય? તો તમને ખ્યાલ હશે કે એન્ડનો ઉપયોગ બે અલગ અલગ નામ, બે જુદા જુદા નામ, દાખલા તરીકે રાકેશ ઇઝ અ સ્ટુડન્ટ એન્ડ મેહુલ ઇઝ અ સ્ટુડન્ટ. તો બે નામ અલગ અલગ હતા, રાકેશ અને મેહુલ. તો એ બંનેને જોડવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ એન્ડનો. તો બે અલગ નામનો જોડવા માટે, બે અલગ ક્રિયાપદો. ક્રિયાપદો એટલે બે અલગ અલગ ક્રિયાઓને જોડવા માટે. દાખલા તરીકે આઈ લાઇક્સ ટી, આઈ લાઇક્સ કોફી. તો મેં અહીંયા બે અલગ અલગ નામને જ મૂક્યા છે, ટી એન્ડ કોફી. તો આપણે જોઈન કરીએ છીએ. બે ક્રિયાપદોની વાત કરું તો બે ક્રિયાપદોનું વાક્ય, હી રાઇટ્સ અ લેટર એન્ડ પોસ્ટ ઇટ. તો રાઇટ્સ એન્ડ પોસ્ટ ઇટ તો બે અલગ અલગ ક્રિયાપદો હતા. વિશેષણ, વિશેષણ કોને કહેવામાં આવે છે? તો વ્યક્તિના રૂપ, રંગ, આકાર, કદ કે ગુણ દર્શાવતા શબ્દને આપણે શું કહીએ છીએ? વિશેષણ કહીએ છીએ. દાખલા તરીકે હી ઇઝ અ ક્લેવર, હી ઇઝ અ હાર્ડ વર્કિંગ. તો ક્લેવર એન્ડ હાર્ડ વર્કિંગ બે વિશેષણ થયા. તો એને જોડવા માટે આપણે એન્ડ વાપરીશું. અને ક્રિયા વિશેષણ, બરાબર, ક્રિયાપદના અર્થમાં વધારો કરતા શબ્દને આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ. તો ચલો જોઈએ આજે એન્ડથી કઈ રીતે વાક્ય જોડાશે. તો પહેલું વાક્ય અહીંયા લખું છું કે હેત ઇઝ અ ક્રિકેટર એન્ડ મિત ઇઝ અ ક્રિકેટર. બરાબર છે? આ બે વાક્યો છે આપણને. કૌંસમાં તમને પરીક્ષાની અંદર એન્ડ, બટ, સો એવા 3 શબ્દો આપશે. તો તમારે જાતે નક્કી કરવાનું રહેશે કે કઈ રીતે એન્ડ વાપરવું. તો જોઈ લો, બાકીનો ભાગ અહીંયા સરખો છે, બંને ક્રિકેટર જ છે, ખાલી અલગ નામ આપેલા છે. તો જો વાક્યમાં રીતે બે અલગ અલગ નામ આપેલા હોય તો આપણે એન્ડથી જોડીશું. તો કઈ રીતે વાક્ય બનશે? આ ફક્ત આગળનો ભાગ જ અલગ છે. તો તમારે બે વાક્યને જોઈન કરવાના છે, હેત એન્ડ મિત. બરાબર, બે અલગ અલગ નામ હતા. તો જે ભાગ અલગ પડે છે ત્યાં વાક્યને એન્ડથી જોડો. બાકીનો જે ભાગ સમાન છે એને એક જ વાર લખો. તો હેત એન્ડ મિત. હવે તમને ખબર છે કે ભાઈ હેત એકલો હતો, મિત એકલો હતો, પણ હવે તમે અહીંયા બંનેને જોઈન કર્યા છે એટલે વાક્ય બહુવચન થઈ ગયું. તો અહીંયા તમે મૂકશો આર, હેત એન્ડ મિત આર. હવે આર્ટિકલ જતો રહેશે બહુવચન નામની અંદર અને ક્રિકેટરનું થઈ જશે ક્રિકેટર્સ. તો બે અલગ અલગ નામ હતા, મેં એને અહીંયા જોડ્યા એન્ડથી. તો બે જે ભાગ અલગ પડે છે એને એન્ડથી જોડો. બાકીનો ભાગ જે રહ્યો એ સરખો અહીંયા લખી દો. બરાબર? જો નામ આગળ શરૂઆતમાં મૂકશો તો વાક્ય બહુવચન થઈ જશે. ચલો બીજું વાક્ય લખીએ. દાખલા તરીકે આઈ નો, હું જાણું છું ઇંગ્લિશ, આઈ નો હિન્દી. ચલો હું ઇંગ્લિશે જાણું છું અને હિન્દી એ જાણું છું. તો આગળનો ભાગ સરખો છે, પાછળનો ટુકડો અલગ પડે છે. મેં તમને હાલ વાત કરી કે જે ભાગ બે વાક્યમાં અલગ પડતો હોય એ ભાગને એન્ડથી જોડવાનો છે. ફરીથી બોલું છું, જે ભાગ અલગ પડતો હોય એને આપણે શાનાથી જોઈન કરીશું? એન્ડથી. તો ઇંગ્લિશ અને હિન્દી એ ભાગ જુદો પડે છે, બરાબર? તો એને આપણે એન્ડથી જોડીશું, એકબીજા પાસે લાવીશું. અને જે ભાગ સમાન છે એને એક જ વાર લખીશું. તો આઈ નો એ ભાગ સરખો હતો. તો આઈ નો ઇંગ્લિશ એન્ડ હિન્દી, આઈ નો ઇંગ્લિશ એન્ડ હિન્દી. બરાબર? જે આઈનો શબ્દ બંનેમાં કોમન હતો, સરખો હતો, તો એ ભાગ એક જ વાર લખ્યો અને ઇંગ્લિશ અને હિન્દીથી એને જોઈન કરી દીધા. દાખલા તરીકે ચલો બીજું વાક્ય જોઈએ. સી ગેવ મની, તેને પૈસા આપ્યા હતા. શી ગેવ ફૂડ, તેને ખાવાનું આપ્યું હતું. તો અહીંયા પણ પાછળનો ભાગ જ અલગ પડે છે, મની એન્ડ ફૂડ. તો એને જોઈન કરી દો. આગળનો ભાગ એક જ વાર એમના એમ લખી દઈશું. જે સમાન ભાગ છે એને એમના એમ લખવાનો છે. તો સી ગેવ જે કોમન હતું, મની એન્ડ ફૂડ. બરાબર છે? તો અહીંયા આગળનો ભાગ અલગ પડ્યો તો આપણે એને આગળથી એન્ડથી જોડી. અહીંયા પાછળનો ભાગ અલગ હતો એને પાછળથી જોઈન કર્યું. ઓકે, ચલો નેક્સ્ટ વાક્ય જોઈએ. પ્રિયા લાઇક્સ ટી. બરાબર, બે વાક્યો આપે છે, રિયા લાઇક્સ ટી, પ્રિયા લાઇક્સ ટી.
તો અહીંયા આગળનો ભાગ જુદો પડ્યો, તો આગળના ભાગને આપણે એન્ડથી જોડીશું. જ્યારે પણ આગળના ભાગમાં બે વ્યક્તિઓને તમે ભેગા કરો છો, એન્ડથી જોડો છો, ત્યારે પાછળનું યાદ રાખવાનું વાક્ય બહુવચન બની જશે. તો રિયા એન્ડ પ્રિયા, ચલો બે ભાગ અલગ હતા તો આપણે એને જોઈન કર્યા. હવે બહુવચન થયું તો તમને ખબર છે કે એસ ના લાગે, તો રિયા એન્ડ પ્રિયા લાઈક ટી. રિયા ને પ્રિયા બંનેને ચા ગમે છે કે ભાવે છે. ચલો આગળ. દિયા નોઝ સિંગિંગ. પ્રિયા નોઝ ડાન્સિંગ, સોરી સિંગિંગ. તો અહીંયા પણ બે શરૂઆતના ભાગમાં જ કરતા અલગ લીધા છે, તો જોઈન કરી દઈએ. દિયા એન્ડ પ્રિયા, ચલો એન્ડથી જોઈન કર્યું. આગળનો ભાગ હતો તો આગળ એન્ડ વાપરું છું, પાછળ હોય તો પાછળ એન્ડ વાપરીશું. પણ એક આ બાબત ધ્યાન રાખજો, ઉપરનું વાક્ય જેવું જ મેં લખ્યું છે. અહીંયા લાઇક્સ હતું તો મેં અહીંયા લાઇક કરી દીધું. કયા કારણથી? કેમ કે નામ બહુવચન થયા. અહીંયા પણ એસ થયું તો પછી એસ કાઢી નાખીશું. નો સિંગિંગ. ઓકે, દાખલા તરીકે રોહન ઇઝ અ ક્લેવર બોય. He is an hard working boy. તો ચલો અહીંયા કયો ભાગ જુદો પડે છે ધ્યાનથી જોજો. રોહન ઇઝ અ ક્લેવર બોય, રોહન હોશિયાર છોકરો છે, અને હી શબ્દ મેં રોહન માટે જ વાપર્યો છે તો મતલબ રોહન જ છે અહીંયા. હી ઇઝ એન હાર્ડ વર્કિંગ બોય, તો અહીંયા એક ક્લેવર કીધો, આપણે અહીંયા હાર્ડ વર્કિંગ કીધો. તો બે વિશેષણો અલગ અલગ આવ્યા તો એને જોઈન કરીશું. રોહન, હી શબ્દ રોહન માટે જ વપરાયો છે એટલે આ ભાગ અલગ નથી, સેમ જ છે. રોહન ઇઝ, ચલો કોમન ભાગ લખી દીધો આપણે. રોહન ઇઝ. હવે અહીંયા ક્લેવર અને હાર્ડ વર્કિંગ જુદું પડે છે તો એને જોઈન કરી દો. રોહન ઇઝ અ ક્લેવર એન્ડ એન હાર્ડ વર્કિંગ. અને પાછળ ભાગ કયો કોમન હતો? બોય, તો પાછળ બોય શબ્દ મૂકીશું. તો અહીંયા વચ્ચેનો ભાગ આપણે જોઈન કર્યો, ક્લેવર એન્ડ હાર્ડ વર્કિંગ. તો રોહન ઇઝ અ ક્લેવર એન્ડ હાર્ડ વર્કિંગ બોય. ઓકે, ચલો નેક્સ્ટ વાક્ય જોઈએ. દીપક ઇઝ લેઝી, તે આળસુ છે. હી ઇઝ વિકેડ, બરાબર, તે દુષ્ટ પણ છે. તો અહીંયા કયો ભાગ જુદો પડ્યો છે? લેઝી એન્ડ વિકેડ. તો ચલો જોઈન કરી દઈએ. દીપક ઇઝ લેઝી એન્ડ વિકેડ, બરાબર છે. તો એન્ડના ખાસા બધા આપણે વાક્યો જોયા. એક બાબત ખાસ ધ્યાન રાખજો, શરૂઆતનો ભાગ જુદો પડે છે તો આપણે શરૂઆતમાં એન્ડ વાપરીએ છીએ. પાછળનો ટુકડો જુદો પડે તો આપણે પાછળના ભાગમાં એન્ડ વાપર્યું. જે સમાન વાક્ય છે એને એક જ વાર લખીએ છીએ. આઈ નો બંનેમાં હતું તો આપણે એક વાર લખ્યું. અહીંયા પણ હી ગેવ, સોરી સી ગેવ કોમન હતું, બરાબર છે. અહીંયા પ્રિયા લાઇક્સ, આ બાબત ધ્યાન રાખજો. આવું પરીક્ષામાં વધારે આપે છે કે ક્રિયાપદને એસ લગાડીને આપશે તો એનું મૂળ રૂપ થઈ જશે, કેમ કે નામ બહુવચન થયું. અહીંયા સિંગિંગ હતું પણ દિયાન પ્રિયા હતું તો અહીંયા પણ નો શબ્દ હતો તો મેં અહીંયા નો લખ્યું છે, બરાબર. તો એસ દૂર કર્યો. અહીંયા વચ્ચેનો ભાગ હતો ક્લેવર એન્ડ હાર્ડ વર્કિંગ, તો ક્લેવર એન્ડ હાર્ડ વર્કિંગ મૂક્યું. પાછળ બોય શબ્દ તો એના જ રહેશે કેમ કે રોહનની વાત થાય છે. અહીંયા દીપક લેઝી અને વિકેટ કીધું તો એને જોઈન કર્યું. ઓકે, તો તમે આ એન્ડના ઉપયોગો શીખ્યા છો. હવે એન્ડનો એક બીજો ઉપયોગ છે કે એન્ડનો ઉપયોગ બે ક્રમશઃ ક્રિયાઓ ને જોડવા. એન્ડનો એક બીજો ઉપયોગ છે જે તમે નથી શીખ્યા કે એન્ડનો ઉપયોગ બે ક્રમશઃ ક્રિયાઓ, ક્રમશઃ એટલે વારાફરતી બનેલી ક્રિયાઓને જોડવા માટે થાય છે. તમે આવું બોલો છો કે સાહેબ હું સ્કૂલે ગયો હતો અને પ્રિન્સિપાલને મળ્યો હતો, તો અને મૂક્યું તમે તો એન્ડ વપરાશે. દાખલા તરીકે કહો કેમ કે સાહેબ મેં ચાવી લીધી અને દરવાજો ખોલ્યો તો એન્ડ વપરાશે, બરાબર. મેં લેટર લખ્યો અને પોસ્ટ કરી દીધો તો પહેલા લેટર લખ્યો અને પોસ્ટ કરી દીધો. તો બે ક્રમશઃ ક્રિયાઓને જોડવા માટે આપણે એન્ડનો ઉપયોગ કરીએ છીએ. ચલો જોઈ લઈએ કે આઈ ટુક અ કી, આ પહેલું વાક્ય આપ્યું છે. આઈ ઓપન ધ ડોર, આ બીજું વાક્ય છે. તો અહીંયા તમને દેખાતું હશે કે ભાઈ ક્રમશઃ ક્રિયા બનેલી છે. પહેલી ક્રિયા છે કે મેં ચાવી લીધી, એ પહેલી ઘટના. પછી શું બન્યું? તો અહીંયા બીજી ઘટના બની છે કે ભાઈ દરવાજો ખોલ્યો. તો ભૂતકાળની આ રીતે એક પછી એક બનેલી ક્રિયાઓને તમે એન્ડથી જોડી શકો છો. તો અહીંયા વચ્ચે એન્ડ મૂકી દેવાનું છે ને આઈ બે વખત લખાય નહીં તો આઈ જતો રહેશે, કેમ કે આગળ તમે આઈ મૂકવાના છો તો વાક્ય જોઈન થશે. આઈ ટુક, આઈ કેમ કાઢી નાખ્યું? કેમ કે તમે આગળ કરતા મૂક્યું છે ને હવે બે વાક્યોને તમે જોઈન કરો છો. તો આઈ ટુક અ કી એન્ડ ઓપન ધ ડોર.
આઈ ટુક અ કી એન્ડ ઓપન ધ ડોર. તો વાક્ય મેં એન્ડથી જોઈન કર્યું, ફક્ત એક જ શબ્દ કાઢી નાખ્યો આઈ, કેમ કે આગળ આપણે રિપીટ કરી દીધો છે તો ફરીથી આઈ લખવાની કોઈ જરૂર નથી. દાખલા તરીકે શી કોલ્ડ મી, મને ફોન કર્યો. શી ઇન્વાઇટેડ મી ઇન ધ પાર્ટી. શી કોલ મી એન્ડ શી ઇન્વાઇટેડ મી ઇન ધ પાર્ટી. તો અહીંયા એને પહેલી ઘટના છે કે ભાઈ પહેલા ફોન કર્યો, પછી શું કર્યું તો કે આમંત્રણ આપ્યું. તો બંનેમાં કોમન કયું છે? શી શબ્દ આગળ આવી ગયા છે, તો કાઢ નાખો કોમન વાક્ય. ચલો જોઈન કરી દો. તો શી કોલ્ડ મી એન્ડ ઇન્વાઇટેડ મી ઇન ધ પાર્ટી. બરાબર છે. તો આ જે વાક્ય હું લખી રહ્યો છું એમાં ભૂતકાળની એક ઘટના બને છે, પછી બીજી બને છે, એટલે કે વારાફરતી બનતી ઘટનાઓને જોડવા માટે એક બનીને તરત જ બીજી ઘટના બની એને જોડવા માટે જે મેં અહીંયા નિયમ લખ્યો છે ક્રમશઃ ક્રિયાઓને જોડવા એન્ડનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે સી કમ્સ હિયર, શી હેલ્પ્સ મી. તે અહીંયા આવે છે પહેલી ઘટના, અને તે મને મદદ કરે છે. તો પહેલા આવે છે અને મદદ કરે છે, આવે છે અને એટલે એન્ડનો ઉપયોગ કરીશું. કયો શબ્દ કાઢી નાખીશું? સી શબ્દ, કેમ કે બંનેમાં કોમન છે. તો શી કમ્સ હિયર એન્ડ હેલ્પ્સ મી. ઓકે, તો સી શબ્દ જતો રહ્યો, વચ્ચે કયો શબ્દ મૂકીએ છીએ? એન્ડ. તો અહીંયા જે ઉપયોગ શીખી રહ્યા છીએ ભૂતકાળની ક્રમશઃ વારાફરતી બનતી ઘટનાઓ. તો પહેલી શરત યાદ રાખજો, તમારા માટે થોડો નવો પોઈન્ટ છે કે જ્યારે પણ તમે એન્ડનો ઉપયોગ શીખતા હોય ત્યારે વાક્ય સમજવું પડશે, ગુજરાતી કરવું પડશે. કેમ કે તમને હવે ધોરણ 8માની જેમ એમ નહીં કીધે કે એન્ડનો ઉપયોગ કરો. કૌંસની અંદર 3 શબ્દો આપેલા હશે કે દાખલા તરીકે આ વાક્ય આપી તો તમને આવું લખીને આપશે એન્ડ, બટ, સો. તમારે નક્કી કરવાનું છે કે ભાઈ એન્ડ વપરાય, બટ વપરાય કે સો વપરાય. તો ગુજરાતી એક તો પહેલાં પાક્કું આવડવું જોઈએ. તો એન્ડનો પહેલો નિયમ આપણે એવો શીખ્યા કે એન્ડ બે અલગ અલગ નામ, બે અલગ અલગ ક્રિયાપદો, બે અલગ અલગ વિશેષણ કે ક્રિયા વિશેષણને જોડવા માટે વાપરીએ છીએ. બરાબર, જે આપણે એક્ઝામ્પલ લખ્યા છે. અને અહીંયા એક બીજો નિયમ આપણે એન્ડનો શીખ્યા કે એક પછી એક વારાફરતી બનેલી ઘટનાઓને જોડવા માટે આપણે એન્ડનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. તો એક બીજી બાબત ખાસ કહી દઉં કે જો કદાચ અહીંયા વાક્યની અંદર ઓલ્સો કે TOO આપેલા હોય તો એ ઓલ્સો કે TOO નીકળી જશે. દાખલા તરીકે અહીંયા એક એક્ઝામ્પલ તમને સમજાવી દઉં છું કે સી નોઝ સિંગિંગ, જે ઉપર વાક્ય લખ્યું છે ને જેવું લખું છું, સી ઓલ્સો નો ડાન્સિંગ. તે સિંગિંગ પણ જાણે છે અને ડાન્સિંગ પણ જાણે છે. તો અહીંયા એક શબ્દ મૂક્યો મેં ઓલ્સો. સી તો શબ્દ તમે કાઢી જ નાખવાના છો, એ તો કોમન જ છે. તો કોમન ભાગ કાઢી નાખો. તો સી નોઝ, તો સી નોઝ શબ્દ આવી ગયું, તો ફરીથી લખવાની જરૂર નથી. તો ચલો જવાબમાં આપણો થશે સી નોઝ. ઓલ્સો શબ્દ કે TOO આપેલું હોય વાક્યના વચ્ચે કે છેડા ઉપર તો એને કાઢી નાખવાનું. સી નોઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ. સી નો સિંગિંગ એન્ડ ડાન્સિંગ. તો ઓલ્સો કે TOO જેવા શબ્દો આવશે તો એને દૂર કરીશું. મોટે ભાગે તમારે જે તમે ધોરણ 8માં શીખ્યા હતા એ જ રીતના વાક્યો પૂછાય છે, પણ એની કેસ કદાચ આ રીતે આવી શકે. બરાબર છે. તો આ નિયમ ખાસ યાદ રાખજો. આ તો સામાન્ય છે, તમને યાદ રહી જશે કે ભાઈ બે અલગ નામ આપ્યો તો એને એન્ડથી જોડી દો, વાક્ય બહુવચન બનાવી દો. પાછળનો ભાગ આપ્યો તો પાછળથી જોઈન કરી દઈશું એન્ડનો ઉપયોગ કરીને, અને મેન શરત કોમન વાક્યો દૂર કરીશું. તો આપણા સ્ટેપ જોઈ લઈએ કે ભાઈ પહેલું સ્ટેપ વાક્યને જુઓ. બીજું સ્ટેપ, જો વાક્યમાં બે નામ આપેલા હોય અલગ અલગ, બાકીનો ભાગ જુદો સેમ આપ્યો હોય તો એને જોઈન કરો એન્ડથી. હવે બે નામ જ્યારે ભેગા કરશો, બે અલગ અલગ વ્યક્તિઓને જ્યારે તમે ભેગા કરશો ત્યારે નામ જે જોડવાથી વાક્ય બહુવચન બની જશે. બીજું ચેક કરો કે પાછળનો ભાગ અલગ આપ્યો છે, બે ક્રિયાપદો અલગ આપ્યા છે, બે વિશેષણ આપેલા છે, તો એને એન્ડથી જોડો, તો એમાં કોઈ બહુવચન કરવાની જરૂર નથી. ને ત્રીજું સ્ટેપ, સમાન વાક્ય એક જ વાર લખાશે. અને આની અંદર ભૂતકાળની ક્રમશઃ ક્રિયાઓ કે વર્તમાનની ક્રમશઃ ક્રિયાઓ આપશે તો ફક્ત વ્યક્તિનું નામ જ દૂર થશે. અહીંયા કર્તા દૂર કર્યો આઈ, અહીંયા સી શબ્દ દૂર કર્યો, અહીંયા પણ સી શબ્દ દૂર કર્યો. સારું, તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું કે એન્ડના ઉપયોગ બાદ હવે બટ, સો, બીકોઝ શીખવાના બધા જ પ્રકારના કન્જક્શન છે. બરાબર. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું બટનો ઉપયોગ. ત્યાં સુધી ગુડ બાય.